આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. કિચનમાં છે ને આપણે આ રીતની જ બધી છરીઓ વાપરતા હોઈએ, પણ થોડાક દિવસ થાય તો તે પાણીમાં ધોતા હોય ને એટલે કટાઈ જાય અને તેની ધાર પણ છે ને બુઠ્ઠી થઈ જતી હોય છે. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતના આપણે લીંબુની ફાડ લઈ લેવાની. જો હમણાં જ મેં વાપર્યું છે લીંબુ, અને ત્યાર પછી આ સાજીના ફૂલ છે ને, એટલે કે ખાવાનો સોડા પણ કહેવાય, તે આપણે 5 ચમચા જેટલું તેમાં જ આપણે નાખી દેવાનું લીંબુ ઉપર જ. અને આને છે ને આપણે છરીને સરસ ઘસી લેવાની. જુઓ તો બધો તેનો કાટ પણ દૂર થઈ જશે, કટાયું હશે તે પણ, અને સરસ તેમાં ચમક આવી જશે. છરી જો આ રીતે સાફ કરી નખાય તો આપણે માંજવાની પણ જરૂર નહીં પડે તમારે, અને પાણીનો ભાગ લાગશે નહીં, એટલે છરી આપણી કટાશે પણ નહીં અને સરસ રહેશે. જુઓ તો અહીંયા સાફ કરીને હું તમને બતાવું છું, તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી આપણે આ રીતે એક સૂકું રબર લઈને આ રીતે ઘસી નાખવાનું, તો તેની કાળાશ પણ નીકળી જશે અને કટાયેલું હશે તે પણ નીકળી ગયું છે. જુઓ, અને ચમક પણ તેમાં આવી જશે. અને જો તમારી આ છરીની ધાર બુઠ્ઠી થઈ ગઈ ને કોઈ પણ છરીની, તો તેના માટે આ રીતે આપણે કાચનું કપ લઈ લેવાનું. જો આ રીતે કાચની કોઈ પણ વસ્તુ હોય ને, ગ્લાસ હોય કે પછી બોટલ હોય કોઈ, તો તેને લઈને આ રીતે આપણે ઘસવાનું, તો એનાથી તેની ધાર એકદમ તેજ થઈ જશે. આપણે એકદમ નવી લીધી હોય ને એ રીતના થઈ જશે. તમે ટ્રાય કરીને પછી જોજો, અને આઈડિયા સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી જો હું તમને શર્ટને ફોલ્ડ કરવા માટેની એકદમ નવી જ સહેલી અને ફટાફટ પણ થઈ જશે એવી રીત બતાવું છું. તો તેના માટે શર્ટને આપણે આ રીતે પાથરી લેવાનું અને ઊંધું કરી લેવાનું, જેમ આપણે ઇસ્ત્રી કરીએ ને આ રીતે ઊંધું કરવું ને સકેલવા માટે. ત્યાર પછી બાહીને આ રીતે આપણે સ્લીવ્સ હોય ને તેને આ રીતે એકબીજાની ઉપર કોલર પાસે રાખી લેવાની. પહેલાં જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે અહીંયાથી વાળવાનું એક વખત, અને સામેથી પણ એ જ રીતે આપણે એક વખત વાળી લેવાનું. જુઓ ફટાફટ તમારી થઈ જશે અને એકદમ સરસ થશે. આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે નીચેથી એક વખત વાળવાનું અને પાછું તેને આ રીતે વાળી દેવાનું, અને પાછળ કોલર છે ને તેમાં તેની કોરને એટલે ધારને પરોવી દેવાની. જુઓ તો એક જ મિનિટમાં તમારી ઘડી થઈ ગઈ છે. કોઈને પણ ફાવે અને ફટાફટ થઈ જાય અને એકદમ સરસ લાગશે. જો આ રીતે તમારી ઘડી કરશો ને. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી જો આ રીતના આપણે કોલગેટ વાપરતા હોય ને, નાની મોટી કોઈ પણ, મારી પાસે અહીંયા નાની છે, તો તેને આપણે ખાલી થાય ને તો શું કરીએ કે ફેંકી દઈએ એમને એમ. જુઓ અહીંયાથી આપણે આમ તો પ્રેસ કરીને કાઢી લઈએ, જેટલી પણ નીકળે એટલી કાઢી જ લઈએ છીએ. ત્યાર પછી જ આપણે ફેંકતા હોઈએ, પણ અંદર છે ને ઘણી બધી કોલગેટ રહી જતી હોય છે. તો આપણે છે ને એક કાતર લઈ લેવાની અને પહેલાં નીચેથી આ રીતે પટ્ટી કટ કરી લેવાની, અને ત્યાર પછી તેના આ રીતે 2-3 પીસ કરી લેવાના. તમારે મોટી હોય તો વધારે પીસ થાય. અહીંયા મારે નાની 10 રૂપિયાવાળી જ છે, અને તેને આ રીતે ખોલી લઈશું. ત્યાર પછી જો આ રીતના આપણે લાઇટર છે ને, ગેસ લાઇટર, થોડા દિવસ થાય એટલે આપણે નીચે ક્યાંક પણ રાખતા હોઈએ અને જેવા તેવા હાથ લગાવીએ ને તો આ રીતે ખૂબ જ ગંદુ અને ચીકણું થઈ જાય. તો તેના માટે આપણે આ રીતના કોલગેટ કટ કરી છે ને તેમાં જરાક અમથું મીઠું લઈ લેવાનું. જુઓ મીઠું નાખવાથી તેમાં સ્ક્રબરનું કામ થશે, અને તમારે જેટલા પણ આ રીતે દાગ ધબ્બા હશે ને, જુઓ ચિકાસ હશે કે પછી આ રીતે કાળાશ માળે ઉપર તમે જોઈ શકો છો જામી ગઈ છે, એ બધી જ આનાથી નીકળી જશે. તમારે પાણીનો ઉપયોગ પણ અહીંયા નહીં કરવો પડે, ના તો તમારે સાબુ કે કોઈ પણ સરફનો ઉપયોગ કરવો પડશે. જુઓ આ રીતે તમારે આ પટ્ટીથી સરસ ઘસી લેવાનું. પહેલાં આપણે બધી જગ્યાએથી જ્યાં પણ તમારે દાગ વધારે લાગેલા હશે ને, જુઓ તમે જોઈ શકો છો અહીંયા નીચે બધું નીકળે છે. જુઓ કેમ કે આપણે મીઠું નાખ્યું છે ને, તો મીઠાથી બધું જ જે એને ચોટેલું હશે ને, મેલ જામ થઈ ગયું હશે ને, એ બધું અહીંયા નીકળી જશે. જો આ રીતે પટ્ટી પણ કાળી થઈ ગઈ છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તમારે કોઈ પણ જાતની બીજી કોઈ વસ્તુ લેવી નહીં પડે તેને સાફ કરવા માટે. ત્યાર પછી આ રીતે કોરા કપડાથી લૂછી નખાય. તો તમને તેનું રિઝલ્ટ બતાવું છું. ખૂબ જ સરસ તેમાં ચમક આવી જશે, એકદમ નવા જેવું લાઇટર થઈ જશે. જુઓ તમે જોઈ શકો છો પહેલાં કેવું હતું અને ત્યાર પછી કેવું થઈ ગયું છે. ખૂબ જ સરસ ટિપ્સ છે. આ રીતે તમે લાઇટરને જરૂરથી સાફ કરીને જોજો, તમને ખૂબ જ ગમશે, અને એકદમ સહેલાઈથી, સરળતાથી, ઓછી મહેનતે સાફ પણ સરસ થઈ જશે. જુઓ ત્યાર પછી જે આપણા સ્ટીલના નળ હોય છે ને ઘરમાં, વોશ બેસિનમાં કે કિચનમાં ક્યાંય પણ હોય ને, તેમાં પણ તમે આ રીતના કોલગેટની જે આપણે પટ્ટી કટ કરી છે ને તે મેં અહીંયા લઈ લીધી છે. ઉપરનો ભાગ લીધો છે એટલે તેમાં વધારે કોલગેટ છે. જુઓ અને તેને આ રીતે આપણે લગાવી દેવાની. જો નળમાં આ રીતે ખારા પાણીથી તમે જોયું હશે કે સફેદ સફેદ દાગ થઈ જાય છે. નળમાં થોડાક દિવસ થાય ને એટલે આપણે આ રીતે સફેદ દાગ તો થઈ જ જાય છે, કેમ કે ક્ષારવાળું પાણી આવતું હોય છે બધાના ઘરોમાં. તો જો આ રીતે આપણે પહેલાં લગાવી દેવાની સરસ રીતે, અને ત્યાર પછી આ રીતે સ્ક્રબર લઈ લેવાનું. કોઈ પણ, અહીંયા મેં આ રીતે પોચું લીધું છે. આપણે જે વાસણ માંજવાનો તાર હોય છે ને તે પણ તમે લઈ શકો, અને આ રીતે સરસ ઘસી લેવાનું. જુઓ કોલગેટ આ રીતે લગાવશો ને તમે નળ ઉપર, કોઈ પણ સ્ટીલના નળ ઉપર, તો ખૂબ જ સરસ ચમક આવી જશે. આપણે વધારે કોઈ પણ વસ્તુ સાબુ સરફ નહીં લેવું પડે અને તરત ચમક આવી જશે. કોલગેટથી ખૂબ જ સરસ નળ ચમકી જશે. જુઓ તો જો આ રીતે આપણે કોલગેટ ખાલી થાય એટલે આપણે ફેંકી જ દેતા હોઈએ. તો આ રીતે તમે કટ કરીને એકવાર જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરજો, અને આ રીતે નળ પણ સાફ કરીને જોજો, તમને ખૂબ જ ગમશે. આ રીતે પાણીથી ધોઈને હું તમને બતાવું છું તેનું રિઝલ્ટ. જો ખૂબ જ સરસ ચમકી ગયું છે નળ. તો આઈડિયા સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે વાયર પણ હોય, તમે જોયું હશે સફેદ કલરના કોઈ પણ હશે ને, ચાર્જિંગના હશે, મોબાઈલ ચાર્જરના, કે પછી આપણે કોઈ પણ મિક્સરના હોય તમારે વ્હાઇટ કલરના, આ રીતે રસોડામાં કે ઘરમાં,
તો આ રીતે થોડાક દિવસ થાય ને તો ચીકણા અને કાળાશ આવી જતી હોય છે. તમે જોયું હશે ચાર્જરમાં તો ખાસ કરીને કાળાશ આવી જાય છે. તો આ રીતે કોલગેટની પટ્ટીથી તેને પણ આપણે સાફ કરી શકાય. જુઓ ખૂબ જ સરસ રીતે તમારે ક્લીન થઈ જશે, તેની બધી કાળાશ નીકળી જશે અને તે સફેદ થઈ જશે, ચમક આવી જશે. જુઓ ખૂબ જ સરસ આ આઈડિયા પણ છે. તો ટ્રાય કરીને જોજો અને મારા બધા આઈડિયા તમને કેવા લાગે છે તે કમેન્ટ કરજો. અને જો તમારો કોઈ પ્રશ્ન હોય કોઈ ટિપ્સ માટે તો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો, એટલે હું તમને જરૂરથી તેની કોશિશ કરીશ કે હું તમને તેનો ઉપાય બતાવી શકું. તો જો આ રીતે આપણે તેને પણ ઘસી લેવાનું 1 મિનિટ માટે, તો તમારા વાયરમાં સરસ ચમક આવી જશે. કેટલું સફેદ થઈ ગયું છે. તો આજના આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ કરજો અને આવા જ સરસ યુઝફુલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.